હું તમને શા માટે ભજન કરવું જોઈએ મુદ્દા સમજાવું. ભગવાન તમને ઈચ્છે છે, ભગવાનને તમને આનંદિત બનાવી દેવા છે. ભગવાનને તમારી ગંદી કટર બહુ જલ્દી વહેલી સાફ કરી દેવી છે. ભગવાનને તમારા ઇન્દ્રિયોના દેવતાઓને પોતા સન્મુખ બનાવી દેવા છે. તો તમારે વિચાર કરવાની શી જરૂર કે મને ભજન કરવાનું મન થતું નથી? એને સંકલ્પ કર્યો છે કે તમે ચિંતા નહીં કરતા, હું તમારા બધા તંત્રને મારા સન્મુખ બનાવી દઈશ. મન બી પ્રભુ તરફ, ચિત્ત બી પ્રભુ તરફ, બુદ્ધિ બી પ્રભુ તરફ, અંતકરણ બી પ્રભુ તરફ. એનો સંકલ્પ છે. તમારે રોડી જેમ ફરવાની જરૂર નથી. કોઈ પણ સંજોગોમાં ફરવાની જરૂર નથી. મારો શું થશે, કેમ થશે? એક રામ નામનો મંત્ર, એમાં રામદાસે એટલું બધું લખી ગયા, મા કૃષ્ણ એટલું બધું લખી ગઈ. એક આદ્ય શક્તિના ઉપાસક રામકૃષ્ણ પરમહંસ જો આટલું પેશ કરી શકતા હોય, એકાકાર થઈ શકતા હોય શક્તિની સાથે, એ માતાજીને ફૂલ ચડાવવાના બદલે પોતા પર ચડાવી દે. એ જો એકાકાર થઈ શકતા હોય, તમે કેવું પાપ કર્યું છે? બરોબર વિચાર છે. ફરી વાત કરું છું, 1000 વખત વાત કરવાનો છે. રામકૃષ્ણ પરમહંસ કાલી માતાને પુષ્પ ચડાવે, એટલા એકાકાર થઈ જાય તો પોતાની જાતને ભૂલી જાય, પછી એ ફૂલ પોતા પર ચડાવે. હું જ માતાજીનું સ્વરૂપ છે. એ જો એકાકાર થઈ શકતા હોય તો આપણે રામદાસ એક રામ નામના મંત્રથી શકલીઓ કબૂતરો એને ચણ આપે, બધા સાથે બેસીને રામદાસની આજુબાજુ બેસી બધા પક્ષીઓ ચણ ખાય. જો રામ નામનો મંત્ર જ આટલી પવિત્રતા ઉભી કરી શકતા હોય, રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિના આશ્રમમાં બધા વાઘ, સિંહ, દીપડો, શિયાળ, વરુ, બકરી, ઘેટું બધા એકી સાથે જો પાણી પી શકતા હોય, એક આત્મલક્ષી માણસ જો આટલું કરી શકતા હોય, બ્રહ્મલક્ષી માણસ કેટલું કરી શકે? આપણી ઉપાસનાનો ખૂણામાં બેસીને વિચાર કરીશું. આપણી ખૂબ મોટી જવાબદારી છે. પરોક્ષ દ્વારા જો આટલું કરી શકતા હોય તો આપણે એટલું તો કરીએ. શિવાનંદ ડિવાઇન લાઈફ સોસાયટીના શિવાનંદને એ દુઃખી દીન દુખિયામાં જો પ્રભુ દેખાતા હોય અને ભગવત ભાવથી એ સેવા કરતા હોય, અને જ્યારે એ દર્દીઓની સેવા કરે ત્યારે વ્યક્તિને ન દેખાય, એનો આરાધ્ય દેવ દેખાય, એ કક્ષાએ શિવાનંદ પડી શકતા. બરોબર વિચાર છે. ફરી વાત કરું છું, પછી આપણે 1 કલાક ભજન કરવું છે. આપણે જોઈશું હું ખાનગી જઈશ. મારા નસીબમાં 2 શબ્દ 3 જ અક્ષર લખેલા છે, ખાન અને જી. ઓછું પડે ભાઈ? ફરીથી વાત કરો, મને વાંધો નથી. ભગવાન પ્રેમ તમારા આત્મા પર નિરંતર લેવડાવી રહ્યા છે. ભગવાન તમને મળવા માટે ઈચ્છા રાખે છે. એના અંતને છે એક જ અભિપ્સા છે, અને ક્યારે શીખ્યો કરો. 10 ઇન્દ્રિયોને 4 અંતકરણને એને સ્વતંત્રપણે એનામાં પોતામાં દબાવી દેવા છે.
આપણે ડૂબાડવા દઈએ તો તમને જીભે કરીને બોલતા ના આવડતું હોય, ભગવાન આવે ને ભાગી જાય. આંખે કરીને જોતા ના આવડતું હોય, ભગવાન આવે ને ભાગી જાય. જમવા બેસીને ધૂન કરવાના બદલે કે બીજા વિચારમાં જમતા હોઈએ, પ્રભુ આવે ને જતા રહે. એનું મનન ચિંતન કરવાનું હોય, બીજું મનન ચિંતન કરીએ, પ્રભુ આવે ને જતા રહે. એને કેટલું દુઃખ થતું હશે. આ મારો છે બીજાનો થઈને વર્તે અને હૃદયને છે કેટલું દુઃખ હશે. આપણે બહુ અંત લાવી દેવો છે 3 વર્ષમાં. આ ગભરાટ ના જોઈએ. એની વાત પરોક્ષના દ્રષ્ટાંતો જો સુપર હોઈ શકતા હોય, તો આપણો મંત્ર તો સ્વામિનારાયણ નામનો મંત્ર હતો. એ વાત કેટલી બધી સરસ છે. તમે એનો વિશ્વાસ મૂકો. આપણા જેટલા આસ્તિકો ને આપણા જેટલા નાસ્તિકો કોઈ નહીં હોય. આસ્તિક બી છે, નાસ્તિક બી છે. કોટી કલ્પી જીવ મન ધાર્યું કરતા આવ્યા જ છે. પ્રથમ 27 પ્રમાણે આપણે ભૂલી જઈએ છીએ. મારી આંખમાં પ્રભુ જોઈ રહ્યા છે. તમારા મન બુદ્ધિ ચિત્ત અહમ જે સંકલ્પ વિકલ્પ કરી રહ્યા છે એ જડ છે. ભગવાનની શક્તિનો પ્રવેશ નીકળી જાય ને તમારા મન બુદ્ધિ ચિત્ત જડ થઈ જાય. શા માટે સવડા વિચારો ગ્રહણ ન કરીએ? શા માટે અવડા જ વિચારોમાં રાખીએ? નાસ્તિકતાના જ વિચારોમાં શા માટે રાખીએ? પ્રથમ 16ની શા માટે આપણે ઉપેક્ષા કરીએ? વાતો બહુ કરી, હવે ભજન કરવાનું છે, સ્વાધ્યાય કરવાનું છે. 4 મુદ્દા રાખીને આપણે ધૂન શરૂ કરીએ. 4 મુદ્દા સાથે રાખીને જ્યારે બી ભજન કરવા બેસીએ 5 મિનિટ ધ્યાન કરી લઈએ. મહારાજને સંભાળી, બાપાને સંભાળીને એની કરુણાનો વિચાર કરી મન બુદ્ધિ બાજુમાં જ રાખવાના. તું તારું કામ કર. એને તો ભગવાન ભજવા જ નથી, એને ચાન્સ જ નહીં આપવાનો. અને મન બુદ્ધિ વિરોધ કરીને કદાચ ભજન કરવાનું મન ન થાય તો પાટો ગોઠવવા માટે તમને જે અંગ હોય એ પ્રમાણે અંગમાં જતા રહે. લખવાનું હોય તો લખવા બેસી જાઓ, વાંચવાનું તો વાંચવા બેસી જાઓ. કથાવાર બનાવો તો કથાવાર બના આખારે થઈ જાય. કંઈક ને કંઈક નવધા ભક્તિમાંથી એક ભક્તિ પકડી નવી મન થાય ભજન કરવાનું. તો નવધા ભક્તિમાંથી એક ભક્તિ તો પકડી લેવાય. પેલું શુદ્ધ થશે એટલે ડાયું થઈને ફરી એ ચાન્સ તમને આપી દેશે. ગમે તે એક ભક્તિ પાકી કરી નાખો. તે વખતે મારું વાંચવાનું આવે, મનન ચિંતન કરવાનું આવે, અથવા સેવાનું આવે. ખેતરમાં જઈને 4 લઈ આવો. તન પ્રવૃત્તિ કરતો હતો, સ્વામીની વાતો નથી. બીજું ખેતર કેળ બાર જ રોપવાની. બાપાની શબ્દ ઘણી. ત્રીજી પ્રવૃત્તિ કોઈ આવે એટલે ગોષ્ઠી. તમારા સ્વામી આમ છે, તમે દર્શન કરવા ના આવો બસ. સારંગપુરનું પહેલું અને 95 પહેલાનો વિચાર કરીએ. ઓહો, આનંદ બ્રહ્માંડના સુખ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની 9 કરોડ રૂવાડામાંથી 1 રૂવાડાનો અગ્રભાગમાંથી નીકળતા સુખ આગળ આનંદ બ્રહ્માંડનું સુખ નૈવત છે. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા મહિમાને હું પામતો નથી, તમે તો શું પામશો? તેવા એક અદ્ભુત વિરળ વ્યક્તિ છે. અને એમના વચનમાં વિશ્વાસ એના જેવું ધરતી પર કોઈ મોટું પાપ નથી, એના જેવી કોઈ નાસ્તિકતા નથી.